પ્રકરણમાં કીધેલું છે તમને એક ચકડોળના પાટિયા ઉપર કેન્દ્રમાંથી પસાર થતી અને સમતલ અને લંબ એવી ભ્રમણાક્ષથી 2.5 મીટર દૂર એક બાળક બેઠેલ કેટલા કોણીય વ્યક્તિ ભ્રમણ કરાવી તો ચકડોળના પાટિયા ઉપર બાળક સરકવાની તૈયારીમાં હોય અને ઘર્ષણાંક આપી દીધો 0.25 આ રીતની કઈ કન્ડિશન આપે આ જાગૃતિ કરતું પાટિયું જે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ઘુમાવવાનું છે પણ અહીંયા એક વ્યક્તિ બેઠક બાળક ત્રિજ્યા જેમ જેમ તમે ચાકગતિની સ્પીડ વધારતા જાઓ એમાં બહારની સાઈડ ફેંકાવાનું શરૂ થાય બગીચામાં મેરીગો રાઉન્ડ હોય એમાં જેટલી સ્પીડ વધે એટલું બહાર તરફનું બળ એના ઉપર વધતું જાય અને બહાર તરફનું બળ વધે તો એની જે આ પાટિયા ઉપરથી આ બાજુ સરકવાની પરિસ્થિતિ છે એ વધતી જાય તો આપણે એ જ ગોતવાનું કે સરકવાની તૈયારીમાં ક્યારે હોય એટલે ટૂંકમાં એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આવી રીતે હોય પાટિયા ઉપર અહીંયા તો એના ઉપર આ બાજુ કંઈક બળ લાગે તો જ ઈ સરકે હવે નથી સરકતો એનો મીનિંગ એવો કે વિરુદ્ધ દિશામાં બીજું કંઈક બળ હશે જેને જકડી રાખતું હશે તો જ્યાં સુધી આ બે બળ સરખા હશે ત્યાં સુધી સેફ પોઝિશનમાં રહે ધારો કે આમ થઈ જાય તો આ બાજુનું બળ વધી જાય છું ફેંકાઈ જાય વર્તુળ ગતિ દરમિયાન જેમ લંગર ફેરવો અને પથ્થર છૂટે એ માય નીકળી જાય બહાર જો આમ થઈ જાય તો બહાર જવાની જગ્યાએ ક્યાં આવતો હોય અંદર તો ટૂંકમાં સરકવાની સ્થિતિ સરકવાની પોઝિશન બે બાજુ થઈ શકે બહારની સાઈડે થાય તંદરી સાઈડે પણ આપણે સરકવાની તૈયારીમાં હોય એવો શબ્દ વાપરો તૈયારી એટલે બે બળ કેવા થઈ ગયા હોય પ્રશ્ન એ તો ખબર પડી જાય બળ બે લાગે કયા લાગે રકમ વાંચી જણાવો કયા બે બળનો ઉલ્લેખ કરવો પડે આપણે બે બળ હરખાવાના પણ શું હરખાવવું આપણે એક તો ઘર્ષણ કાંઈ એટલે ઘર્ષણ બળ તો આવશે એ તો ફરજિયાત બીજું કયું બળ એની હારે હરખાવું ઘર્ષણ બળ તો આવવાનું જ છે એટલે બળ હરખાવાના તો ટોર્ક ક્યાં મારે હરખાવાની બળ હરખાવાના બે ઘર્ષણ બળ તો બરોબર જ છે જો બાળક સરકે જમણી બાજુ તો ઘર્ષણ બળ આ બાજુ લાગશે બાળક આ બાજુ સરકે ઘર્ષણ બળ આ બાજુ લાગશે લંબ બળ તો ઘર્ષણ બળને લંબ હોય ઘર્ષણ બળ સપાટી અને બાળકના પગ વચ્ચે લાગે એની હારે કયું સરખાવવું પડે તમારે તો જ્યાં જ્યાં વર્તુળ ગતિ ત્યાં ત્યાં કેન્દ્રગામી બળ અથવા કેન્દ્ર ત્યાગી આ નિયમ ફિઝિક્સનો ગમે એ જગ્યાએ તમે ભણો જ્યાં તમને વર્તુળ ગતિ દેખાતી હોય ત્યાં બળનો ઉલ્લેખ આવે ને એટલે આ હાજર જ વગર પૂછો ગુરુત્વાકર્ષણ આખું ભણી ગયા એમાં ઉપગ્રહમાં બધે લાગતું કેન્દ્રગામી બળ તો હવે રિપીટિંગ કરી જ્યાં વર્તુળ ગતિ આવશે ને ત્યાં કેન્દ્રગામી બળ તો લઈ જ લેવાનું એક ફેક્ટર ઈ આવે બીજો ફેક્ટર અથવા બીજું બળ તો એ રકમ ઉપર આધાર રાખે ઘર્ષણ બળ હોઈ શકે ગુરુત્વાકર્ષણ બળ હોઈ શકે વિદ્યુત બળ હોઈ શકે ચુંબકીય બળ હોઈ શકે આ અલગ અલગ હોય વર્તુળ ગતિ હોય ત્યારે આ ન મળે આ તો હાજર હોય બેના સૂત્ર મુદ્દો જો આ કન્ડિશનનું પાલન થતું હોય ત્યારે બાળક સરકવાની સ્થિતિમાં હોય તો બેના સૂત્ર મૂકો ઘર્ષણ બળનું સૂત્ર મ્યુ s * mg મ્યુ ત્રણ પ્રકારના હતા સ્થિર ગતિક અને રૂઢિ તો કોઈ પણ લઈ લો આપણને ઘર્ષણાંકનું મૂલ્ય આપી દીધું કેન્દ્રગામી બળનું સૂત્ર
mv² r તો mm ક્યુબ. હવે આમાં ચાક ગતિનો ઉપયોગ ક્યાં આવ્યો તો એ હવે આવશે કારણ કે ઓમેગા ગોતવાનું. આ તો જૂનું છે અગાઉના ચેપ્ટરનું, આ અગાઉના ચેપ્ટરનું. તો આમાં ચાક ગતિમાં શું કામ આ એમસીક્યુ મૂક્યો એટલા માટે કે રેખીય વેગ નથી ગોતવાનો, કોણીય. તો રેખીય અને કોણીય વચ્ચેનો સંબંધ v બરાબર r. એટલા માટે ચાક ગતિ ચેપ્ટરમાં એમસીક્યુમાં કારણ કે ઈ ચેપ્ટરમાં એમસીક્યુ આવડો મૂક્યો તો આ ક્યાં ખબર પડે. તો v બરાબર r ઓમેગા મૂકો, μ * g = r ઓમેગા સ્ક્વેર અપોન r. તેથી μg r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અપોન r r કેન્સલ. તો ઓમેગા સ્ક્વેર બરાબર μ * g એક r વધેલો હોય છેદમાં આવે કિંમત મૂકી દો એટલે જવાબ મળશે રેડિયન પ્રતિ સેકન્ડ. ગોતી નાખો. ઓમેગા સ્ક્વેર આવશે પછી વર્ગમૂળ કાઢજો. μ આપેલો g 10 લેવા. 29માં MCQ માં જો રકમ તો x અને y બે ડિસ્ક આપેલી, ડિસ્ક એટલે તકતી, અને બેના પરિમાણો જે છે તે અલગ અલગ આપેલા છે એટલે આમ જ લખવાનું x તકતી અથવા x ડિસ્ક અને y. આના માટે ત્રીજી આપી દીધી r, y માટે ત્રિજ્યા કેટલી આપી 4r. પછી આની જાડાઈ x ની જાડાઈ છે થિકનેસ d અને y તકતી માટે જાડાઈ d/4. તો બેની જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ મેળવો. જડત્વની ચાક માત્રા તકતી માટે ખબર આપણે બે આવે, વ્યાસમાંથી પસાર થતી અક્ષ અને લંબ અક્ષ. બેમાં ગમે લઈએ પણ શરત બે સમાન લેવી પડે. તમે આમાં લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા લો અને આમાં વ્યાસને અનુલક્ષીને તો નો હાલે, બંને સમાન લેવી પડે. તો ધારો કે આપણે લંબ અક્ષને અનુલક્ષીને એટલે લંબ અક્ષ માટે જડત્વની ચાક માત્રા તો Ix બરાબર લંબ અક્ષ માટે તકતી હોય તો એ હતું mr²/2 પણ x તકતી હોવાથી mx rx લખીએ છીએ ભાગ્યા 2. અને એ જ રીતે y માટે તો iy my ry² સમીકરણ 2 અને આવડું સમીકરણ નંબર 1. હવે આ બેનો ભાગાકાર લો તમને અહીંથી એટલી તો ખબર પડી જાય ભાઈ ત્રિજ્યાનો તો સંબંધ છે આની જગ્યાએ r² આની જગ્યાએ 4r નો એટલે 16r² થઈ ગયા. તો r² ઉડી જાવ દળનો સંબંધ ન થાય તો કઈ એટલે દળનો સંબંધ આપણે મેળવવા જવો પડે. દળનો સંબંધ મેળવવા માટે શેનો ઉપયોગ કરવો પડે? ઘનતાનો. કારણ કે લોખંડની તકતી આપી બે એટલે બેની ઘનતા એક જ હરખી થવાની. તો ઘનતાનો ઉપયોગ કરવો પડે. પ્રશ્ન બીજો, કઈ ઘનતા વાપરવાની? રેખીય, પૃષ્ઠ કે કદ? આમ તમે જોવા જાવ તો તકતી માટે પૃષ્ઠ ઘનતા આવે કારણ કે એની આગળ ક્ષેત્રફળ, પણ ઈ તો ક્યારે કે એની જાડાઈ અવગણી આપી હોય. એ 7.16 નંબરના દાખલામાં ઉલ્લેખ છે અવગણીય જાડાઈની તકતી એમ. બરોબર. જો જાડાઈ અવગણીય ન હોય તો તમે એવું ગણી શકો કે ભાઈ ઘણા બે પરિમાણિક પદાર્થ પણ હકીકતમાં એની પાસે હોય કેટલા પરિમાણ? 3. કારણ કે જો ક્ષેત્રફળ તો હોય જ તકતી આગળ એટલે πr², r² એટલે મીટરનો વર્ગ તો આ મીટર સ્ક્વેરમાં થાય. એ સિવાય ત્રીજું પરિમાણ એની પાસે કયું છે? જાડે. અને એ સંજ્ઞા આપી તો આનું કઈ ઠેકાણું નહીં. 50 સેન્ટીમીટર જાડી હોય, 50 મીટર જાડી હોય, ગમે એટલી હોય એટલે ગુણ્યા જાડાઈ હજી તમારે ઉમેરવું પડે. જાડાઈને અવગણી ન હોય તો જાડાઈ જો તમે અહીંયા ગુણો તો એ ક્ષેત્રફળ મટીને થઈ જાય કદ. એટલે તરલના મિકેનિક્સમાં અમુક જગ્યાએ તમને જોવા મળતું હશે
તમે જે આકારનું કદ જાણતા ન હોય એનું કદ કેવી રીતે મેળવાય? તો આવી રીતે મેળવાય. ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ અથવા ઊંચાઈ અથવા પહોળાઈ, તમારે જે અહીં પરિમાણ આપેલું હોય એ લખો. કારણ કે ક્ષેત્રફળ શેમાં હોય? મીટરમાં, મીટર સ્ક્વેરમાં, મીટર ઘનમાં. આ જાડાઈ બેનો ગુણાકાર કરો તો આ કઈ રાશિ થઈ? પદ થયું ક્ષેત્રફળ. પદ. તો ધ્યાન રાખવું, જાડાઈ અવગણ્ય ન હોય તો પદ ઘનતા વાપરીએ પદ ઘનતા. ચાલો આના માટે ઘનતાનું સૂત્ર દળના છેદમાં કદ. આમાંથી દળ, આપણે દળનું રિલેશન મેળવવું, દળને કરતા બનાવો તો ρ * dx. કદની જગ્યાએ શું મુકાય? તો અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાય કે કદની જગ્યાએ શું સૂત્ર મૂકવું? કારણ કે ગોળાનું કદ બધાને આવડતું, તકતીનું કદ કેવી રીતે લેવું? તકતી માટે બધાને ક્ષેત્રફળ જ આવડતું હોય, તો તકતીનું કદ લેવા માટે આનો જ ઉપયોગ કરશું કે કદ બરાબર ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ. કારણ કે આ મીટર ઘનમાં હોય, મીટર સ્ક્વેરમાં અને મીટર. તો તમે vx ની જગ્યાએ લખી શકો. vx એટલે x તકતીનું કદ. તો એની જગ્યાએ મુકાય તકતીનું ક્ષેત્રફળ ગુણ્યા તે જ તકતીની જાડાઈ. mx બરાબર ρ * ax dx. મૂકો કિંમતો. આની જગ્યાએ તો તકતીનું ક્ષેત્રફળ તો ખબર હોય શું થાય? પાઈ અને ત્રિજ્યાનો વર્ગ. ત્રિજ્યાનો વર્ગ એટલે આની ત્રિજ્યા કેટલી છે? r. એટલે r નો વર્ગ. એટલે મોટા ભાગના વિદ્યાર્થી r વર્ગ બોલતા હોય ને એટલે પછી આની ગણતરી કરવા બેસે ને તો અહીં r વર્ગ મૂકી દેશે. આની ત્રિજ્યા r વર્ગ છે કે 4r મૂકવું પડે. અહીંયા 4r મૂકવું પડે અને 4r માં પાછું શું કરે ખબર? r નો વર્ગ કરે, ચોગડાનો વર્ગ ભૂલી જાય, પક્ષપાત કરે, પછી મૂંઝાય, એને જવાબ આવે 32. આપણો જવાબ પાછો અહીંયા 4 નો વર્ગ થાય. આ ત્રિજ્યા મૂકવાની ગુણ્યા જાડાઈ t. તો દળ મળી ગયું આપણને ρ πr² * t. જે સમીકરણ 1 માં મૂકો. તો સમીકરણ 1 ની અંદર મૂકો એટલે ix = mx ની જગ્યાએ ρ πr² * t ઇન્ટુ rx ની જગ્યાએ પાછું r² ભાગ્યા 2. તેથી ix બરાબર ρ π r⁴ * t upon 2. સહેલું હોય ને એનું રિલેશન મેળવી લે. આ સહેલું કહેવાય. કઈ આપ્યું જ ના 2r t/4 એવું કઈ આવેલું, કઈ ઉડે નહીં. હવે આમાં શું કરવાનું? તો સીધું આના ઉપરથી વિચારે જવાબ આવે. ગણતરી તો હું તમને દર્શાવી દઈશ, પણ સીધું વિચારવું હોય તો અહીંયા જુઓ, y ની ઘનતા બદલાય રોજ રે, પાઈ બદલાય? પાઈ નો બદલાય. ત્રિજ્યા કેટલી છે y માં? 4r. એટલે r ની જગ્યાએ 4r મૂકો અને એનો અહીંયા શું છે? 4 પછી t. y માટે t કેટલું? t/4. બોલો, બાકીનું બધું અચળ રહે એટલે એને આંકડાકીય માહિતી અલગ કરો. 4 ની 4 ઘાત 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને ગુણ્યા 1/4 તો છે, 1 વાર ગયું. ચોકો 16 ચોક 64 જવાબ આવે. i બરાબર 64 ix એવો જવાબ મળે. જો તમે એકાદ ચોકડો ખાઈ ગયા તો ચોકો 16 ને એમાં જો આ બગડે ગણતરીમાં લો તો 32 એવા ઓપ્શન હોય, ભૂલ પડે તો ગણતરી કરીને જવાબ આવશે. ગણતરી કરીને 64 જ મળશે. જો દર્શાવતા જઈએ આપણે મૂકતા જવાય. ρ ની જગ્યાએ my vy ને કરતા બનાવો ρ * vy ની જગ્યાએ શું મૂકશો? પાછું ક્ષેત્રફળ ગુણ્યા જાડાઈ.
તો રો એમ નામ a y dy, a y ની જગ્યાએ પાઈ અને ત્રિજ્યા 4r એનો વર્ગ અને જાડાઈ t/4, તો રો ચોકો ચોકો 16 પાઈ r સ્ક્વેર ઇન્ટુ t ના છેદમાં 4, અહીં છેદ ઉડે તો ચોગડો જવાબ મળે. તો દળ મળશે અહીંયા 4 રો પાઈ r સ્ક્વેર ઇન્ટુ t, જે સમીકરણ 2 માં મૂકો. તો સમીકરણ 2 માં મૂકો i y બરાબર દળની જગ્યાએ i 4 રો પાઈ r સ્ક્વેર ઇન્ટુ t, આની જગ્યાએ પાછું ભૂલી જાવ, આની જગ્યાએ પાછું શું મૂકે ખબર r સ્ક્વેર, અહીંયા કેમ શું આવશે 4r અને એનો વર્ગ છેદમાં 2, તો આનો પાછો થઈ જાય વર્ગ ચોકો ચોકો 16 ગુણ્યા 4 આવી ગયું 64. જો r ની 4 થઈ ગયા ને, અહીંયા r સ્ક્વેર અહીંયા r સ્ક્વેર એટલે r ની 4. હવે આ તમે બેનો આ બેનો ભાગાકાર લો, આવડું આ પદને આવડું, બોલો આ આખે આખું ઉડી જાય કે નહીં? આ આખે આખું પદ ઉડી જાય, બધે ખાલી 64. અમુક કાંઈ થઈએ પાછા ન પડે કે સર અમે તો અમારું 32 જ આવે છે, 32 ભણો ને 32 જવાબ આવે. મોટા પાણીએ ભાગાકાર નથી લેવાનો એનો હજી તારી ભાગાકાર તો પૂછો તમને આવ્યા ને આવ્યા પાછો જ ન હોય 32 એને જવાબ આવ્યો ને એટલે કામ ગાડો કરે. મારા 32 આવે છે, તમારા કાંઈ પોત થાય નાખે અરે બરોબર લખી રાખો. પૃથ્વીની પોતાની ધરીને અનુલક્ષીને કોણીય ઝડપ ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ હોય, ખાલી જગ્યા રેડિયન પ્રતિ સેકન્ડ હોય. પહેલો ઓપ્શન $43,200 છેદમાં પાઈ. બીજો પાઈના છેદમાં 43,200. ત્રીજો ઓપ્શન 43,200. અને ચોથું 2 પાઈના છેદમાં 43,200. એ તો બોલવું પડે ને આપણે. કોણીય ઝડપ પૂછી MCQ છે એકદમ, પણ ધ્યાનથી એક નાનકડું એવું લોજિક આવશે. કોણીય ઝડપ પૃથ્વીની કોઈ આપણને પૂછેલી છે, તો કોણીય ઝડપનું સૂત્ર આપણી આગળ છે કોણીય સ્થાનાંતર છેદમાં સમય. હવે જો તમે જે પદાર્થની કોણીય ઝડપ વિશે જાણતા હોય એમાં એના સમય વિશે તમને ખબર હોવી જોઈએ. તો પૃથ્વી માટે સમય આપણને એક ખબર છે કે 24 કલાક હોય, એ એનો આવર્તકાળ ગણાય. આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. એટલે આની જગ્યાએ આપણે મૂકી દીધું t, ડેલ્ટા t ની જગ્યાએ t મૂક્યું આપણે. જેમાં જાણતા હોય ને એમાં જ મૂકવાનું. એટલે પૃથ્વીનો આવર્તકાળ, તો પૃથ્વીનો આવર્તકાળ 24 કલાક છે એ ખબર આપણને, એટલે મૂક્યું આપણે. અને જો તમે એક આવર્તકાળ એટલે એક ભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય, તો તમે જો સમય એક આવર્તકાળ જેટલો લઈ લેતા હોય તો ઓટોમેટિક આંતરા તો ખૂણો કેટલો હોય? એક આવર્તકાળ એટલે લખ્યું એક ભ્રમણ પૂર્ણ કરવા લાગતો સમય. તો કોઈ કોણ ધારો કે અહીંયાથી પરિભ્રમણ કરવાનું શરૂ કરે અને એક પરિભ્રમણ પૂરું કરે એટલે અહીંયા પાછું આવી જાય, તો ખૂણો કેટલો આંતરી નાખેલો કહેવાય? 2π રેડિયન ગણે.
અથવા 360 ડિગ્રી, પણ ડિગ્રી તો એસઆઈ એકમ છે અને રેડિયન જ છે. એટલે એક પરિભ્રમણની વાત આવે, તમે જ્યારે પણ છેદમાં કેપિટલ ટી મૂકો એટલે એક આવર્તકાળ થયો, અને એક આવર્તકાળમાં કોઈ પણ પદાર્થ હોય, પૃથ્વી હોય, સૂર્ય હોય, ઘડિયાળનો સેકન્ડ કાંટો હોય, મિનિટ કાંટો હોય, કલાક કાંટો હોય, એ ફરજિયાત 2π રેડિયન જેટલું જ કોણીય સ્થાનાંતર કરે. અહીંયા ખાલી 2π. કોઈ પણ પદાર્થ એક પરિભ્રમણમાં 2π રેડિયન જેટલું જ કોણીય સ્થાનાંતર કરે. તો આ બંને તમે અહીંયા મૂકો તો ઓમેગાનું એક સૂત્ર તૈયાર થાય, જે છે 2π/t, જેનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો. મટીરીયલમાં સીધું આ સોલ્યુશનમાં સીધું આ જ આપેલું કે અહીં ઓમેગા બરાબર 2π/t. કેવી રીતે આવે? આ જો તમે સમય એક આવર્તકાળ લો તો ફરજિયાત કોણીય સ્થાનાંતર કેટલું લઈ લેવાનું? 2π રેડિયન. જો અડધો આવર્તકાળ લો તો π રેડિયન. જો ચોથા ભાગનો આવર્તકાળ લો તો બરાબર. એટલે આ બાંધેલી વસ્તુ. તો આનું નાનું બીજું સ્વરૂપ થયું, બીજું કંઈ. હવે તમે આમાં કિંમતો જાણો છો. તો t એટલે પૃથ્વીનો આવર્તકાળ. તો પૃથ્વીનો આવર્તકાળ કેટલો છે? 24 કલાક. તો 24 કલાક મૂકી દો ત્યાં. તો ઓમેગા બરાબર 2π છેદમાં 24 કલાક. આ રેડિયન હોય, પણ ઓપ્શન આપ્યા રેડિયન પ્રતિ સેકન્ડમાં. તો 2π રેડિયન કલાકને સેકન્ડમાં ફેરવી નાખો. 24 1 કલાકની સેકન્ડ, 1 કલાકની સેકન્ડ થઈ જશે 36. એટલે આ આવશે 12. તો ઓપ્શન ઉપરથી ખ્યાલ આવી જાય. એક તો અંશમાં પાય હોવું જોઈએ, તો બે ઓપ્શન શક્ય બને. એક અને પછી તમે 36 ગુણ્યા 12 કરી નાખો એટલે જવાબ મળી જાય 43,200. તો જ્યારે એવા કોઈ પદાર્થની વાત હોય કે જેનો આવર્તકાળ તમે જાણતા હોય તો તમે ત્યાં ઓમેગા બરાબર 2π/t વાપરી શકો. પણ આવર્તકાળ ખબર હોવી જોઈએ આપણે. બરોબર. ધારો કે પૃથ્વીનું દળ અચળ રહે તેમ, અચળ રહે તેમ તેનું એકાએક સંકોચન થઈ જતા તેનું એકાએક સંકોચન થઈ જતા જો ત્રિજ્યા r/4 r ના છેદમાં 4 કેપિટલ, જો ત્રિજ્યા r ના છેદમાં 4 થઈ જતી હોય તો પૃથ્વી પરનો 24 કલાકનો દિવસ ખાલી જગ્યા કલાકનો બની જાય. જ્યાં કેપિટલ R એ મૂળ ત્રિજ્યા છે, જ્યાં કેપિટલ R એ પૃથ્વીની મૂળ ત્રિજ્યા છે. પહેલો ઓપ્શન 6 કલાક, બીજો ઓપ્શન 4 કલાક, ત્રીજો ઓપ્શન 1.5 કલાક અને ચોથો ઓપ્શન 2.5 કલાક. એટલે ના તો ભાઈ નહીં બોલવાનું છે. તો તમારો ડોહો એમના લખો તો 4 માર્ક ના એમ શીખી સીધો ભાગ તમને કહી નાખો 24/4 કેટલું 4 6 બુદ્ધિ જેવું છે કે નહીં? કઈ આલી નીકળા કામ લખી નથી કરો છે પણ આ તો આમથી માથા પર ડાલતી હોય બધી એમના જવાબ આવડતા
ખબર પડશે ને આપણે જે ડબલ આવે એટલે બોલે તરત શાંતિ થોડુંક માપ રાખ ખબર પડે જે ડબલ એટલે બોલો વિચાર શું કરવાનું થાય આની અંદર કે ત્રીજા ચોથા ભાગની થઈ જાય દળ અચળ રહે. હવે આની અંદર આપણે અગાઉ પણ કીધેલું જ્યારે એમસીક્યુ સોલ્વ કરાય ને ત્યાં બે પ્રકારની પરિસ્થિતિ તમને રકમમાં જોવા મળતી તો વગર પૂછે કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ વાપરો કીધેલું આપણે. એટલે તમે જેટલા એમસીક્યુ મેં કરાવ્યા એમાં લોજિક અલગ અલગ હશે. બે પ્રકારના એમસીક્યુ તમને બધે જોવા મળશે. રીત બધી આવી જાય 40-50 એમસીક્યુ સોલ્વ કરો એટલે એમ મેથડ નહીં બદલે. તો આમાં બે પરિસ્થિતિ અને ટોર્ક નથી લાગતું. જો રકમમાં ક્યાં ઉલ્લેખ છે કે ટોર્ક લાગ્યો તો કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી શકાય. હવે અહીંથી ખબર પડવી અહીં આ તમારે જ વિચારવાનું. હિન્ટ આપી દીધું કોણીય વેગમાનનું સૂત્ર I ઓમેગા તો I1 ઓમેગા I2 ઓમેગા. આ એટલે જડત્વંચક માત્રા પૃથ્વી આપણા કોષ્ટકમાંથી બોલો એટલે 2/5 m1 r1² ગુણ્યા ઓમેગા 1 ની જગ્યાએ શું મુકાય તો આપણે સમય ગોતવો ને સમય ગોતવા માટે આ મેળવો જો ઓમેગા ની જગ્યાએ સીધું તો મૂકી શકો 2π/t એટલે અહીંયા ઓમેગા 1 ની જગ્યાએ 2π/t1 જમણી બાજુ I2 ની જગ્યાએ 2/5 m2r2² અને ઓમેગા 2 2π/t2 પૂરું. હરખા બાબત બધા ઉડી જાય. એક તો 2/5 કેન્સલ દળ અચળ રહે છે એવું રકમની શરૂઆતમાં કહી દીધું તો m1 m2 કેન્સલ 2π કેન્સલ બધેલા પદ લખો તો r1² t r2² t2 ગોતવાનું ને અંતિમ સમય ગોતવાનો. પ્રારંભિક સમય કેટલો આવ્યો 24 કલાક પહેલા આવર્તકાળ 24 કલાકનો t2 r2² t1 છેદમાં r1² r2 એટલે અંતિમ ત્રિજ્યા શું થઈ ગઈ ચોથા ભાગની એટલે r/4 એનો વર્ગ ગુણ્યા t1 ની જગ્યાએ 24 અને r1 એટલે મૂળ ત્રિજ્યા r જેટલી. આ શું થાય 16 એ ક્યાં આવે છેદમાં તો મળે 24/16 r² બી શું થવાનું ઉડી જવાનું 24/16 એટલે 8 તરી 24 અને 8 દુ 16 3/2 દોઢ કલાક થાય. ક્યાં 6 કલાકને લાગે વળગે જ નહીં શું એટલે જેટલું વિચારો એટલું એમ કોઈ બોર્ડ ભરીને એમસીક્યુ ન આવતા લાંબા આ મગજમાં આવું. અને એના પછી જરૂરી છે કે ઓમેગા 1 ની જગ્યાએ આવડું આવે બાકી તમે ઓમેગા 1 માં મેળ ન ખાય ક્યાંથી ગોત એટલે આ એમસીક્યુ થોડા નવી પેટર્નના એમાં ઉમેરો પૂરો કરો ઝડપ. ઘડિયાળના મિનિટ કાંટાની કોણીય ઝડપ કેટલી તો જેનો આવર્તકાળ આપણને ખબર હોય એના માટે ઓમેગા એનું સૂત્ર 2π/t વાપરી શકાય. તો 2π ના t એટલે મિનિટ કાંટો તો મિનિટ કાંટાને એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય મિનિટ કાંટાને એક ભ્રમણ પૂર્ણ કરતા લાગતો સમય. બહુ ઉતાવળ નહીં કરવાની, શાંતિથી વિચારો. મિનિટ કાંટો 12 ઉપર હોય અને આખું ભ્રમણ પૂરું કરીને પાછો 12 ઉપર આવે તો કેટલી મિનિટ કપાય 60 મિનિટ કપાય. એટલે છેદમાં લખાય 60 મિનિટ. અને પૂછેલો છે પ્રશ્ન સેકન્ડમાં તો હવે તમે મિનિટને સેકન્ડમાં ફેરવો 1 મિનિટની સેકન્ડ કેટલી 60 એટલે ગુણ્યા 60 એટલે આ મિનિટ ભરી દે સેકન્ડમાં 60 હશે તો આવે 36 અને અંશમાં 2 છે તો છેદમાં શું થઈ જાય 18. જવાબ આવે π/1800 રેડિયન પ્રતિ સેકન્ડ. હવે વિચારો સેકન્ડ કાંટાની કીધી હોય તો સેકન્ડ કાંટાને એક ભ્રમણ પૂરું કરતા કેટલો સમય લાગે 12 ઉપર હોય સેકન્ડ કાંટો 12 ઉપર પાછો આવે 60 સેકન્ડ થાય તો અહીંયા સીધું લખવાનું થાય 2π/60 સેકન્ડ તો π/1800
30 સેકન્ડ એટલે પાઈના છેદમાં 30 સેકન્ડ આવે. કલાક કાંટો તો કલાક કાંટો 12 ઉપર હોય, ભ્રમણ કરીને પૂરો થઈને 12 ઉપર આવે તો કેટલી કલાક પૂરી થાય? 12 કલાક પૂરી થાય 24 થાય. 24 કલાક પૂરી ન થાય ભાઈ. 12 ઉપર હોય, 12 ઉપર પાછો આવે એટલે 12 કલાક પૂરી થાય તો 2π ના છેદમાં લખાય 12 કલાક અને 1 કલાકની સેકન્ડ 3600 તો આ મળશે 6 અને પછી આનો ગુણાકાર કરો 3600 રેડિયન પ્રતિ સેકન્ડ. જવાબ હંમેશા રેડિયન પ્રતિ સેકન્ડમાં પૂછશે, યાદ રાખો. ગમે એ હોય તો આ બે જાતે પૂરા કરો અને બાકીનો આ લખી નાખો. ઓમેગા એટલે શું થાય? કોણીય વેગ. ઈ તો મેં તમને ઉપર ગોતતા શીખડાવી દીધું. કોણીય વેગ તમે કલાક કાંટાનો મેળવો જ હશે ઉપર 2π/t. આની જગ્યાએ 2π/t r ગુણ્યા તો t એટલે કલાક કાંટો. કલાક કાંટાને એક ભ્રમણ પૂરું કરતા લાગતો સમય 12 કલાક. આ ગણિત તો વ્યવસ્થિત. એટલે પ્રશ્ન વ્યવસ્થિત વાંચો અને કયો વેગ પૂછો ને એ પકડવું. v બરાબર r ઓમેગા r m ના 2π/t. t કોનું લેવાનું? કલાક કાંટા માટેનો આવર્તકાલ લેવાનો તો rm ના 2π ના છેદમાં કલાક કાંટાને એક પરિભ્રમણ પૂરું કરતા લાગતો સમય 12 કલાક થાય અને ઓપ્શન આપ્યા સેકન્ડમાં પ્રતિ તો કલાકની સેકન્ડો 3600. આને કહેવાય સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. કારણ કે ત્રિજ્યા r તમે કેટલી મૂકશો? રકમ આપી છે 10. આ મીંડું કેન્સલ થઈ 360 જ થાય ને તો 2π / 12 ગુણ્યા 360 ઓપ્શન બી જવાબ. આ રીતે મળે. રેખીય પૂછે, કોણીય પૂછે, ગમે એ પૂછે. આમાં તો હજી આપણે એક કાંટો મૂક્યો, કલાક કાંટો મૂક્યો, મિનિટ કાંટો આવે, સેકન્ડ કાંટો આવે અને એ પ્રમાણે ઓપ્શન અલગ અલગ આવે. ચાક ગતિ ઊર્જા અને કોણીય વેગમાન વચ્ચેનો નીચેનામાંથી સાચો સંબંધ કયો થાય? પહેલો ઓપ્શન બી. ચાક ગતિ ઊર્જા અને કોણીય વેગમાન સાચો સંબંધ જણાવો. ચાક ગતિ ઊર્જા અને કોણીય વેગમાન ન ખબર હોય તો રેખીય ગતિ ઊર્જા અને રેખીય વેગ તો ખબર હોય ને. k બરાબર 1/2 mv² હોય છે. m વડે ગુણીને m વડે ભાગી નાખો તો આવું સૂત્ર તમે ભણી ગયા. રેખીય ગતિ ઊર્જાનું આવું સૂત્ર હતું e²/2m. તો રેખીય વેગમાનને સમતુલ્ય રાશિ ચાક ગતિમાં, રેખીય વેગમાનને સમતુલ્ય કોણીય વેગમાન એટલે આ જગ્યાએ તમે મૂકશો l². દળને સમતુલ્ય રાશિ જડત્વ ચાકમાં જવાબ આવે l²/2m. રેખીય ગતિના જેટલા સૂત્ર કડકડાટ હોય ચાક ગતિના એટલે જ આવે અને એટલા જ નવા બને. કોષ્ટક યાદ હોવું જોઈએ કોને સમતુલ્ય શું થાય. તો આ પ્રકારના એમસીક્યુ તમને જોવા મળશે.